ઊંઘી દો હેડો ઊંઘી દો ઊંઘી દો ઊંઘી દો ઊંઘી દો તો ગાઈસ હું સો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ્સ. તો ગાઈસ તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ વાગી ગયા છે 8 વ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે સવારમાં. શેતાજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ શેતાજી તો સવારમાં ઉઠી ગયા છે અને ખુરશી લઈને બેસી ગયા છે અને એ તો સવારમાં તો વાસણ ઘસવા માટે આવી ગયા છે. ગુડ મોર્નિંગ. તો ગાઈસ તો બધો વાસણ કાઢ્યો હતો આખા ગોમનો અડધો તો ગઈને મૂકી દીધો ને એક ગોળો ભરીને મૂકી દીધો અને તગારણ ડોલ્યો ધોઈ દઉં હું અને પ્રકાશ વેકણ આવીએ. પ્રકાશ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વરસાદ આવે એવું લાગે. હા થોડા છોટા પડો. એ તો હું દૂધ ભરાવતો તો તાણે છોટા પડતા આ બાદ તો તડકું છે ને થોડા છોટા પડે છે. પેલો કપડો લેવો જ લઈ લેજે નકર પાછું આપણે ખેતરમાં નહીં જવા જવાનું છે જડે જઈએ એટલે પટલે ના આવીએ. તો ગાઈ પપ્પા જ્યાં છે આજે ખેતરમાં અળવા માટે જવાનું કીધું. બળદથી અળવાનું છે કાં તો લે. તો ફાઇનલી ગાઈસ ખેતરમાં આવી ગયા છીએ અને મમ્મી તો 4 વાટા નહીં. મમ્મી તું તો અમારે પહેલાં આવી હતી ને. તો ગાઈ મમ્મી તો છે ત્યાંથી વાટતી આટલા આવી. હા મમ્મી તો અમારા પહેલાં આવી હતી અને ગાઈ આજ તો છે ને એરંડા હળવાનું કોમ ચાલુ છે અને પપ્પા આજ તો બળધ્યા હાકે છે. તો બળધ્યા છે ના હાક્યા નહીં મારા પપ્પાએ. હા તો ગાઈ અમારા બળધ્યા હતા ને તાણે છે ને મારા દાદા એ રહ્યા હાકતા નહીં મમ્મી. પણ હાલ તો છે ને પપ્પા એક જણાના બળધ્યા લાવ્યા છે બીજાના અને આજે પપ્પા બળધ્યા હાકે છે નહીં પપ્પા દે છેલ્લા વર્ષે બળધ્યા હાકો છો? છેલ્લો વર્ષ થયો આમ 2-3 વર્ષ થયો વધારે એમ ના આમ છેલ્લા વર્ષે આજે હાંકવાનું ચાલુ કરી 4-5 વર્ષે. તો કાંઈ પપ્પાને તારે 4-5 વર્ષ થયો 4-5 વર્ષે આજે બળધ્યા હાકે. તો કાંઈ અમારા એરંડા હળાય છે એટલે પપ્પા જાતિ હળે છે કે એટલે વ્યવસ્થિત હળાય એટલા માટે જાતિ હળવાનું કોમ લીધું. કારીગર હોય ને તો પટલે હળીને જતો રહે અને પપ્પા જાતિ હળે ને એમાં ફેર પડે એટલે કાંઈ પપ્પા હળે છે. પ્રકાશ તો જે આવ્યો નહીં. પપ્પા તો આવશે ને ડબલ હળવાનું કામકાજ ચાલુ કર્યું છે પપ્પાએ અને મમ્મી તો પોટલું પાડીને હેડી અને પપ્પાએ તો પાછું એરંડા હળવાનું ચાલુ કર્યું ડબલ. તો કાંઈ એક વખત હળી દીધું અને આમ ડબલ ચાલુ કર્યું પાછું. હા આ ઉપડા પેલું હું લેલું મને કોણ ઉપડાવે બાટલો હોય મેલો ધાર્યું લઈ જવાનું પૂછજે તે રાસના પહાડ મેં દેતા. તો ગાઈ ઘેર જઈએ છીએ અમે. તો ફાઇનલી ગાઈસ પકડ તો મમ્મી રોટલા બનાવે છે અને શાક તો બનાવી નાખ્યું નહીં મમ્મી. અને ગાઈ મમ્મી અને જવાન છે. મમ્મી શું જવાન છે કે નહીં જવાન? તો ગાઈ મમ્મી અને જવાન છે કે નહીં જવાન હજી ફોન આવ્યો નહીં પણ મમ્મી હાલ રોટલા બનાવે છે અને પપ્પા તો ખેતરમાં નહીં મમ્મી. અને પપ્પા તો ખેતરમાં છે. ભાત લઈને જવાનું છે કે નહીં જવાન? તો ગાય આજ તો મેં પપ્પાનું ભાત લઈને જવાના છીએ. પ્રકાશની બે જણા જઈએ ને મમ્મી. પ્રકાશ ના આવે તો હું એકલો પણ ભાત લઈને તો જવું જ પડશે કારણ કે ગાય છે ને બળદ બીજાના અને એ બળદને બોધ્યા છે ચારવા માટે એટલે ઘડી બદલાવવા પડે નહીં મમ્મી. કોક એમને માલે એટલે આપણે એવું ના કરે નહીં. રોટલા બની રહ્યા હતા. તો ફાઇનલી ગાઈસ ખાવા માટે બેસી ગયો છે શ્રદ્ધાજી, તેજલ ભાભી અને મમ્મી તો રોટલા બનાવે છે. મમ્મી રોટલા બનાવે છે તો ગરમા ગરમ 2 જણા ખાવા માટે બેસી ગયો છે અને હું એવું ખાવા માટે બેસું છું. તો ગાઈ ચલો ખાઈ લઈએ. અને મમ્મી છાશ નહીં? હા દહીં ભાગવું નહીં તું એટલે દહીંનું હોજ એક મસ્ત બનાવવાનું છે. તો ફાઇનલી ગાઈ પ્રકાશ તો ત્યાં ઉભો રહ્યો છે. અમે પ્રકાશની બે જઈએ છીએ પપ્પાનું ભાત લઈ અને મમ્મી જાય છે મામાના ઘરે નહીં મમ્મી. તો મમ્મી મામાના ઘરે જાય છે અને અમે પ્રકાશની બે ભાત લઈને જઈએ છીએ. નહીં પ્રકાશ બાઇક ચાલુ કરતા. ફાઇનલી ગાઈ મમ્મી તો આવી છે મોમાન ઘેર જઈને નહીં મમ્મી. બે દોઈ નાખીએ ફટોફટ મોડું થાય છેડો. તો ગાઈ દોકન તો મમ્મી શાક લાવી છે. શું જવાનું શાક? તો ગાઈ આજ તો ગિલોડી છે. ઘણા દિવસ પછી ગિલોડીનો વારો આવ્યો છે તો ગિલોડીનું શાક બનાવવાનું છે. ગાઈ મમ્મી લાવી છે સરસ મજાની ચટાકેદાર પાપડી. તો મમ્મી પાપડી લાવી છે. પાપડી લઈને હું ઘરમાં જઉં છું અને પપ્પા શાક મળવાનું છે એટલે વાટકો અને ચાકુ લેતા આવું હું પપ્પા માટે એટલે પપ્પા શાક મળી દી. તો ફાઇનલી ગાઈ મમ્મી બનાવે છે રોટલા ઘઉંના. આજ તો મમ્મી ઘઉંના રોટલા અને શાક બનાવી બાકી છે.
શાનું બનાવી ગિલોડી. તો ગાઈસ શાક તો બની ગયું છે અને મમ્મી બનાવશે રોટલા અને પ્રકાશને શેતાજી બે જણા ઉભા રહ્યા છે. શેતાજી ભૂખ લાગી છે કે નહીં લાગી? તો ગાઈસ આજ તો છે ને પ્રકાશને છાશ ભાગી નહીં? પ્રકાશ છાશ ભાગી દીધી? મજામાં? ભૂખ લાગી છે કે નહીં લાગી? લાગી છે? વાર લાગી હજી થોડી. રોટલા બને તો ગાઈસ અકન તો મેસ્યુ તો ઊંઘી હતી. ગાઈસ અકન તો બા છે ને મોખણ કાઢ્યું છાશમાંથી મોખણ નહીં? પ્રકાશ પ્રકાશને ભાગી તો પણ પ્રકાશને મોખણ કાઢતા નહીં આવડતું નહીં? પ્રકાશ આવડે પણ શિયો સોપડા હાથ કર. એ તો જી જેવા થઈ જાય આમ ચોપડા ચોપડા નહીં. તો ગાઈસ બા કાઢે છે મોખણ અને ગાઈસ દાદા છે ને દૂધ નહીં રાખ્યું કે હવે પંખો છે બધું બેને ગાઈસ આ દૂધ નતું આવ્યું એટલા માટે બા હોય કારણ આજ તો છાશ ભાગી દીધી નહીં? પ્રકાશ આજ તો છાશ ને ગિલોડીનું શાક અને ગવાના રોટલા ચાલશે? ચાલશે કે વળી તાન ના હોય તો શું લેવા જાઓ? તો ગાઈસ ચલો હવે બા છે ને ઘી કાઢલી ઘી નહીં મોખણ ભૂલી ગયો. મોખણ કાઢી લી એટલે પછી ખાવા માટે બેસીએ એટલે કે મમ્મી રોટલા બનાવી દે. તમને આવડે છે? તો ફાઇનલી ગાઈસ ખાવા માટે બેસી ગયો છે મમ્મી પપ્પા અને શેતાજી. તો ગાઈસ ગિલોડીનું શાક બનાવ્યું છે, ગવાના રોટલા બનાવ્યા છે અને છાશ છે. તો આ 3 જણો ખાવા માટે બેસી ગયા છે અને બા તો ભાત આલવા માટે જશે બાજુમાં. તો પ્રકાશ તો જે આવ્યો નહીં. પ્રકાશ તો બહાર હાથ ધોવા માટે ઊભો રહ્યો છે. મમ્મીને ખાવા માટે બેસી ગયો છે. મારા કાઢી મમ્મી શાક વાટકો છે શું? પ્રકાશને નહીં લેવાનું બે છે? ઓહો સર એક લેતા એક જ કહું છું. તો કાંઈ પ્રકાશે આવી ગયો છે ખાવા માટે અને અમે એમ ખાવા માટે બેસીએ છીએ. હા તારા મારા ને બધાને કાઢી દે છે. તારા ને મારા બેવાનું. તો કાંઈ પ્રકાશ એવું ખાવાનું કાઢે છે અને મમ્મીને તો ખાવા બેસી જ ગયો છું ઓલરેડી. તો હું પણ આમ ખાવા બેસું છું પ્રકાશની બે જણા. તો પ્રકાશ શાક કાઢે એટલે બે જણા ખાવા માટે બેસીએ. તો કાંઈ બા તો વખત ઊંઘ્યો છે. બા શેમ થાય તો આ તો ઊંઘીએ જ ને. હા અને ખાવાનું ખાધું? તો ગાઈસ બા તો ખાઈ અને ઊંઘવા માટે આવી ગયો છે અને એકન તો મેશ્વા તો હજી જાગે છે. મેશ્વા એ મેશ્વા મેશ્યુ એ મેશ્યુ અરે મેશ્યુ મેશ્યુ એ મેશ્યુ મેશ્યુ. તો ગાઈસ મેશ્વા તો હજી જાગે છે. હવે મેશ્વાને ઊંઘાડવાની કોશિશ કરે છે પણ કોઈ મેળ આવતો નહીં. મેશ્વાનું ઊંઘાડું છું પણ મેશ્વા ઊંઘતી નથી. આ તો રાતના 2 વાગે 3 વાગે 1 વાગે 12 વાગે એટલા વાગે જાગવાનું તમારે? એટલી ગઈ જાગે એ મેશ્વા ના ઊંઘે ને ભાઈને મેલવા આવ્યો બારને તો અંધારામાં ચોકણ આવજો. પેલો ઘોડો ગઈ મેલવા આવ્યો. બહાર તો જીવડો ખાઈ દઈ અને ઘરમાં તો જીવડો બીવડો ના આડે. પપ્પા રાખશી એ તો ઊંઘી ગયો છે ગોદડો પથર્યા વગર. તો ગાઈસ હવે મેશ્વાને તો હાલ ઊંઘવાનું નહીં કારણ કે મેશ્વાને તો કોઈ ટાઈમ જ નહીં ઊંઘવાનો. નહીં મેશ્વા એ મેશ્વા તારે ઊંઘવાનું છે? હા મેશ્વા છેલ્લા વાગે ઊંઘવાનું છે? હા 2 વાગે. તો ગાઈસ મેશ્વાન તો ઊંઘવાનો કોઈ ટાઈમ નહીં કારણ કે મેશ્વા તો અમુક ઉઠી છે એટલે મેશ્વાન તો ઊંઘવાનું નથી. મેશ્યુ એ મેશ્યુ 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 એ મેશ્યુ ઊંઘી દો હેડો ઊંઘી દો તો ગાઈસ હું બધા ઊંઘશી કારણ કે મને ઊંઘ આવી છે એટલા માટે. બા ગુડ નાઇટ. ગુડ નાઇટ મેશ્વા. ગુડ નાઇટ ગુડ નાઇટ કે છે ગુડ નાઇટ. તો ગાઈસ હવે મેશ્વાને તો ઊંઘશી. તો ચલો હું એમ ઊંઘવા માટે જાઉં છું.